બહુ ગરમ ગરમ થઈ ગયું હવે કાઢના જ ભાઈ. હવે તને કહો હીરો એવું ના કરે યાર મને ભાઈ. અહીંયા ઓય ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. કેમ છો તમે બધા? મજામાં છો? હું છું તમારો પ્રસાદ મિસ્કિન ના મિસ્કિન બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને વાગી ગયા છે, કેટલા વાગ્યા મારા ભાઈ? 4 વાગ્યા. ગુડ મોર્નિંગ ને ઘરે મૂકીને બે પણ શું કર્યું? 4 વાગ્યા. એક કોણ હટતો આમ? હું કેટલા વાગે ઘરે આવ્યો તને ખબર હે? 5:30 6 વાગે તો અમે લોકો ઘરે પહોંચ્યા. 10 વાગ્યા ને મારે શું લેવાનું? તો પછી હું લેવા બોલે? વચ્ચે વચ્ચે નહીં બોલવાનું, બરાબર તારે? તું તમે લોકો બંધ થઈ જાઓ, તમારે મારા કઈ કામ ના નહીં. મારા ભાઈ તું મને મસ્ત એક વાળ કાપી દે, કેમ કે હવે 4 તારીખથી અમારે ICTL ચાલુ થવાની છે. તો સેક્સી લાગવું છે, સેક્સી એટલે બહુ મોટું સેક્સી લાગવું છે. બહુ ગરમ ગરમ થઈ ગયું હવે કાઢના જ ભાઈ. હવે તને કહો હીરો આ લોકો ઘરે રહેતા હોય તો હે હોય ઘરે રહેતો હોય તો મારા ભાઈ તમને ઘરે હોવાની મજા નહીં આવતી એટલે ઊંઘવા માટે અહીંયા આવું. ए उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को. હા વાળી એસી બીસી ચાલુ હે ભાઈ એટલે હે મારા ઘરે એસી નથી ને એટલે મારે કોઈક જોબ બોબ હોય તમારા માટે તો મને કહી દીધું ભાઈ, હું બી આવી જઈશ આવી જાઓ અહીંયા. ના મેં આવી રીતે નહીં આવું મારા ભાઈ. હું શું કહેવાનો હતો યાર, હું ભૂલી ગયો. બોલ. ઓય ચા મંગાય ને ઓય ઓય ચા મંગાય ને ભાઈ. ઓય ચા મંગાય ને ઓય ચા મંગાય ને ઓય હલકા ચા મંગાય ને એ ભાઈ ચા મંગાય ને યાર. બે મારી જોડે યાર છૂટા હોતા નહીં ભાઈ. હું 500,000 ની જ ગણતરી કરું ડાયરેક્ટ ભાઈ. આ 30-40 રૂપિયા આપણામાં આવે જ નહીં. 30-40 રૂપિયા આપણામાં ના આવે. 500,000 રૂપિયા હાલ તો 500 હે હાલ તો 500 નો તેલમાં તળીને માખી બહાર પડી હોય તો ચૂસીને ચાટે હોય. હા આ ઇજ્જતોની માં ફાન નાખ્યા ભાઈ. કોણ હે પ્રશાંત મિસ્કિન કોણ હે બરાબર? એમને આમ ભાઈ ભિખારી કોક જતું હોય ને એને દાનમાં 50 લાખ રૂપિયા આપી દે. ના મારા ભાઈ પણ તું ભિખારી નહીં ને એટલે તું મારા કરતા અમીર હે ભાઈ. કોણ? હું એ જ કહું, એની માટે તને નહીં આપવાની ઈચ્છા હતી મને. તું કાપને યાર વાળ યાર. હું તો નહીં કાપવાનો, પૈસા હાલતો. આવું પૈસા હાલું હું તને પૈસા હાલું. આ અહીંયા પૈસા પૈસા હાલું તારા આપણા ભાઈબંધની સોગંદ નહીં આય. ઓય પૈસા હાલું અહીંયા. હા યાર મેં કીધું કે તું કાપી ના બે. આ તો આ હારો કેવો માણસ છે બે. વાળ પીનાથી ખેંચ ખેંચ કરે, વાળ તૂટતા નહીં યાર. પેલા વાળ નહીં ને એવું ના કરે યાર મને. ઓય તું અહીંયા આય ને યાર, અહીંયા ઓય બોલાય ને પેલા નલકાન. પૈસા આલું પૈસા આલું. પૈસા માટે તો હારો, પૈસા માટે તો પોતાને ગીરવી મૂકી દેવો યાર. કમ્પ્લેટ રેડી. શું મારા ભાઈ પણ રાત્રે ચશ્મા પહેરે યાર. મારા તો વાઈટ વાઈટ દેખાય એટલે હાલ મારા ભાઈ મળીએ ભાઈ. હા ને બીજું કઈ
ચલ મારા ભાઈ બાય. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અહીંયા મળ્યા, ઉપર ના મળતા. બરાબર. હું ભગવાનને પ્રાર્થના કરું તમારા જેવા ભાઈબંધો અમને મળે ને તો અમે જિંદગી અમારી ખરાબ થઈ જાય. શું કે હોય? શું કે હે? શું? હા તો જમી લે, જા બહાર જઈને. મને શું કે હે? શું તમારે? બે હાઈટ, બે તારી હાઈટ નહીં મળતી ને તું એક્ટિવા ચલાવીશ? સાલી બટકી. પૈસા તું કાઢજે. લાય પેલા 500 રૂપિયા. હવે રેવા દે ને, 1 રૂપિયો તારી જોડે પડેલો હતો નહીં. એ મમ્મીના નહીં બતાવવાના આપણા. તો લાય, બતાય પેલા લાય. હે બસ તો ભાઈ શું લેવા જુઠ્ઠું બોલે હારી. તારી જોડે 1 રૂપિયો નહીં મળે. તારી જોડે 1 રૂપિયો નહીં હોતો ને તું એમ કહે કે ભાઈ પૈસા હે મારી જોડે. એ 1 નંબરની જુઠ્ઠી હે, બટકી. મારા મોઢું નહીં દેખાય, પબ્લિક ને ખબર હું પ્રસાદ મિસ્કિન. મોઢું આમ આવે આમ આવે, કોઈ વાંધો નહીં. હું આમ કરીને વાત કરું ને તો ચાલે. બરાબર? હા, વ્યવસ્થિત રાખો. જોયું ભાઈ, આનો ફેસ જુઓ તમે, કેટલું કાળી હે, કેટલી કાળી. તમે જુઓ. અને પેલા મારી જોડે ફોટો પડાવે ત્યારે કેટલી ગોરી લાગે. એટલે તમને એવું લાગે કે ભાઈ સ્કિન આની ગોરી એટલે આ ગોરી હે, પણ ભાઈ એવું નથી. હું રિયલમાં હું ગોરો એને કાળી યારી. જો બતાય, મારા સામે બતાય, મોઢું બતાય મારા સામે. જો હું જોઉં 1 નંબરની જુઠ્ઠી યાર, કાળી એ કાળી 1 નંબર. શું કેવું? ટ્વિંકલ, ટ્વિંકલ જો આ ગોરી. ટ્વિંકલ મોઢું બતાવ તારું. હા 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 હા. હાવ યશા? કાળી આવી ગયું, મોઢું આવી ગયું. હાય પ્રિન્સુ. કાળીનું સિગરેટ કહું? નહીં આખો દિવસ. શું વાત? નહીં સિગરેટ પીવે? સિગરેટ પીવે કાળી તું? સિગરેટ. અચ્છા સિક્રેટ એવું કીધું. આવી જશે એ તો. આવી રીતે ના જોઈશે યાર યશા. હે ઓ હાલે ભાઈ, તું મને જમવાનું કાઢી નાખ. નહીં હારું હાલ. બસ તો કાલ રાતનો વિડીયો થોડોક બાકી રહી ગયો. તમને ગુડ નાઇટ કહેવાનો. તમે એટલું લાવો સવારે વહેલા ઉઠીને તમને ગુડ નાઇટ કહી દઈએ. કેમ કે હું બહુ જ થાકી ગયો હતો, એટલે ઊંઘી ગયો તો ખબર જ ના પડી ક્યારે આંખ લાગી ગઈ. કેમ કે બહાર ગયો તો, દવાખાને ગયો તો, મમ્મી ગઈ બહાર. એટલે બસ હવે આપણે ઘરના રાજા કહેવાય ને. શું હું આવું અહીંયાથી આત્મહત્યા કરવાની મારે. 5 મિનિટ આવ્યો રહ્યો. હું મળે જલ્દીથી આગળના નેક્સ્ટ બ્લોગમાં. ત્યાંથી જય દ્વારકાધીશ, જય શ્રી રામ.